મ્યુચ્યુઅલ ફંડ આ શબ્દ સાંભળીને જ ઘણા લોકોને લાગે કે અરે બાપરે, આ તો બહુ અઘરું હશે, પણ શું ખરેખર એવું છે? ના, બિલકુલ નહીં. ચાલો આજે આપણે સાથે મળીને આખી વાતને એકદમ સરળ ભાષામાં સમજીએ. એક પછી એક સ્ટેપ જોઈશું અને આખી રોકાણની સફરને એકદમ સહેલી બનાવી દઈએ. તો સૌથી પહેલો અને મોટો સવાલ, શરૂઆત ક્યાંથી કરવી? સાચું કહું તો આ એક એવો સવાલ છે જે લગભગ દરેક નવા રોકાણકારને મૂંઝવે છે. આટલા બધા ઓપ્શન્સ હોય તો કન્ફ્યુઝ થવાય એ સ્વાભાવિક છે, પણ ચિંતા ન કરશો. આનો જવાબ એકદમ સીધો અને સરળ છે. આપણી આખી સફર આ 4 મુખ્ય પડાવમાંથી પસાર થશે. સૌથી પહેલાં આપણે આપણું લક્ષ્ય એટલે કે આપણો ગોલ નક્કી કરીશું. પછી એ ગોલ સુધી પહોંચવા માટે સાચો રસ્તો કયો છે એ શોધીશું. ત્રીજું, રોકાણ કરતી વખતે આપણો માઇન્ડસેટ કેવો હોવો જોઈએ એ સમજીશું. અને છેલ્લે આપણા નફાને કેવી રીતે વધારી શકાય એની કેટલીક સ્માર્ટ ટિપ્સ પર નજર નાખીશું. તો ચલો શરૂ કરીએ પહેલા અને સૌથી અગત્યના પગલાંથી. આપણો ગોલ શું છે એ જાણવો. જુઓ, કોઈ પણ ઇમારતનો પાયો મજબૂત હોવો જોઈએ, બરાબર ને? રોકાણમાં આપણું લક્ષ્ય જ એ પાયો છે. આ વાત બિલકુલ એવી છે કે આપણે ક્યાંક જવા માટે ટ્રેનમાં બેસીએ, પણ આપણને એ જ ખબર ન હોય કે જવું છે ક્યાં. જો ડેસ્ટિનેશન જ ક્લિયર ન હોય તો પછી ગમે તે ટ્રેન પકડી લઈએ, ક્યાં પહોંચીશું એ નક્કી નહીં. એટલે રોકાણમાં પણ જો શા માટે રોકાણ કરવું છે એ સ્પષ્ટ હોય તો ક્યાં અને કેવી રીતે કરવું એના જવાબો આપોઆપ મળી જાય છે. હવે લક્ષ્યો તો ઘણા પ્રકારના હોઈ શકે છે. જેમ કે કોઈને 5-7 વર્ષમાં પોતાનું ઘર લેવાનું સપનું હોય, કોઈને પોતાના બાળકોના ભણતર માટે પૈસા ભેગા કરવા હોય, તો વળી કોઈને પોતાની રિટાયરમેન્ટ લાઈફ એકદમ આરામથી જીવવી હોય. દરેકનો ગોલ અલગ હોઈ શકે, પણ મહત્વનું એ છે કે આ ગોલને ઓળખવો અને નક્કી કરવો. ઓકે, તો હવે આપણો ગોલ નક્કી થઈ ગયો છે. હવે બીજો સવાલ એ આવે કે ત્યાં સુધી પહોંચવા માટેનો રસ્તો કયો પસંદ કરવો. ચાલો હવે રોકાણના સૌથી પોપ્યુલર અને સરળ રસ્તાઓ પર એક નજર કરીએ. અને અહીં આવે છે આપણા હીરોની એન્ટ્રી, એસઆઈપી એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. નામ ભલે થોડું ભારે લાગતું હોય, પણ આનો કોન્સેપ્ટ એકદમ સિમ્પલ છે. દર મહિને એક ફિક્સ રકમનું શિસ્ત સાથે રોકાણ કરતા રહેવું, બસ. જુઓ, એસઆઈપી કામ કેવી રીતે કરે છે એ ખૂબ જ સરળ છે. સૌથી પહેલાં એક રકમ નક્કી કરો, ભલે ને પછી એ 1000 રૂપિયા જેટલી નાની કેમ ન હોય. બીજું, એ રકમ દર મહિને નિયમિતપણે રોકાણ કરો. અને ત્રીજું કામ સિસ્ટમ જાતે જ કરી લેશે. બજાર ઉપર જાય કે નીચે, એનો ફાયદો આપણને મળતો રહેશે. SIPનો સૌથી મોટો ફાયદો એ છે કે એકસાથે મોટી રકમ રોકવાનો કોઈ ટેન્શન જ નહીં. બીજું, જ્યારે બજાર નીચે હોય ત્યારે આપોઆપ વધુ યુનિટ્સ ખરીદાય અને બજાર ઉપર હોય ત્યારે ઓછા. આને રૂપી કોસ્ટ એવરેજિંગ કહેવાય છે. અને સૌથી મહત્વનું, આનાથી રોકાણ કરવાની એક સરસ મજાની આદત પડી જાય છે. હવે જુઓ, એસઆઈપી તો એક ગાડી જેવી છે, બરાબર? પણ ગાડી કયા રોડ પર ચલાવવી એ પણ નક્કી કરવું પડે ને. બસ એ જ છે ફંડનો પ્રકાર. મુખ્યત્વે 3 રસ્તાઓ છે. પહેલો છે ઇક્વિટી ફંડ. સમજો કે આ એક એક્સપ્રેસ હાઈવે છે. સ્પીડ જોરદાર મળે, પણ હા, થોડું જોખમ પણ વધારે. જો 5 વર્ષથી લાંબા ગાળાનું વિચારતા હો તો આ બેસ્ટ છે. બીજો છે ડેટ ફંડ. આને આપણે શહેરનો સેફ રોડ કહી શકીએ. સ્પીડ ઓછી પણ એકદમ સ્થિર અને સલામત વળતર. અને ત્રીજો હાઇબ્રિડ ફંડ, એટલે કે બંનેનું બેલેન્સ. થોડું હાઈવે અને થોડું શહેરનું રોડ. જેમને મધ્યમ જોખમ લેવું હોય એમના માટે આ એકદમ પરફેક્ટ છે. ચાલો, તો હવે આપણી પાસે ગોલ પણ છે અને ત્યાં પહોંચવાનો રસ્તો પણ છે. પણ ગાડી ચલાવનાર ડ્રાઈવરનો માઇન્ડસેટ કેવો હોવો જોઈએ? સાચું કહું તો સફળ રોકાણ માટે યોગ્ય માનસિકતા હોવી ખૂબ જ જરૂરી છે. એક વાત હંમેશા યાદ રાખવી, રોકાણ એ કોઈ T20 મેચ નથી. એ તો એક ટેસ્ટ મેચ છે. ખાસ કરીને જ્યારે આપણે ઇક્વિટી ફંડની વાત કરીએ ત્યારે ધીરજ રાખવી બહુ જ જરૂરી છે. બજાર તો રોજ ઉપર નીચે થશે, પણ જો ઓછામાં ઓછા 3 થી 5 વર્ષ કે એનાથી વધુ સમય માટે ટકી રહીએ ને, તો જ કમ્પાઉન્ડિંગનો અસલી જાદુ જોવા મળે છે. અને પેલી જૂની કહેવત તો સાંભળી જ હશે ને, કે બધા ઈંડા એક જ ટોપલીમાં ન મૂકવા જોઈએ. બસ આ જ સિદ્ધાંત અહીં પણ લાગુ પડે છે. આને જ ડાયવર્સિફિકેશન કહેવાય. પોતાના પૈસાને અલગ અલગ ફંડમાં વહેંચી દેવાથી આપણો જોખમ પણ વહેંચાઈ જાય છે. આ એક એવી સલાહ છે જેને ગાંઠ બાંધી લેવી જોઈએ. શેર બજારનો સ્વભાવ જ છે વધઘટ થવાનો. જ્યારે બજાર પડે ને ત્યારે મોટાભાગના લોકો ગભરાઈ જાય છે અને પોતાના પૈસા કાઢી લે છે અને નુકસાન કરે છે. પણ એક સ્માર્ટ રોકાણકાર જાણે છે કે લાંબા ગાળે બજાર હંમેશા પાછું ઉપર જ આવે છે, એટલે શાંતિ રાખો
અને રોકાણ ચાલુ રાખો. ચાલો હવે આપણે આપણા છેલ્લા પડાવ પર પહોંચી ગયા છીએ. અહીં આપણે કેટલીક એવી પ્રો ટિપ્સની વાત કરીશું જેનાથી આપણા રોકાણ પરનું વળતર થોડું વધુ સારું બની શકે છે. દરેક મ્યુચ્યુઅલ ફંડને ચલાવવા માટે જે ફંડ હાઉસ હોય છે એ એક નાનકડી ફી લે છે. આને એક્સપેન્સ રેશિયો કહેવાય છે. હવે આમાં ગણિત એકદમ સીધું છે. જેટલો ખર્ચ ઓછો એટલો વધુ નફો આપણા ખિસ્સામાં. એટલે હંમેશા એવા ફંડ પસંદ કરવા જેનો એક્સપેન્સ રેશિયો ઓછો હોય. અને બીજી એક સ્માર્ટ ટીપ છે ડાયરેક્ટ પ્લાન પસંદ કરવો. જુઓ, જ્યારે આપણે કોઈ એજન્ટ કે બ્રોકર દ્વારા રોકાણ કરીએ તો એ રેગ્યુલર પ્લાન કહેવાય, જેમાં એમનું કમિશન કપાય. પણ ડાયરેક્ટ પ્લાનમાં કોઈ વચ્ચે નથી હોતું, એટલે એ ખર્ચ બચી જાય છે અને આપણું વળતર સહેજ વધી જાય છે. તો ચાલો આખી ચર્ચાને ફટાફટ એકવાર રિવાઇઝ કરી લઈએ. નંબર 1, પોતાનો ગોલ એકદમ ક્લિયર રાખો. નંબર 2, એસઆઈપી દ્વારા શિસ્ત સાથે રોકાણ કરો. નંબર 3, પોતાની રિસ્ક લેવાની કેપેસિટી મુજબ ફંડ પસંદ કરો. નંબર 4, ધીરજ રાખો, લાંબા ગાળાનું વિચારો. અને નંબર 5, ઓછા ખર્ચવાળા ફંડ અને ડાયરેક્ટ પ્લાન પસંદ કરીને નફો વધારો. તો હવે બધી માહિતી આપણી સામે છે અને રસ્તો પણ એકદમ સ્પષ્ટ છે. હવે સવાલ એ નથી કે ક્યારે શરૂ કરવું, પણ સવાલ એ છે કે પોતાના આર્થિક સપનાઓને પૂરા કરવાની દિશામાં પહેલું પગલું ભરવા માટે આનાથી સારો સમય બીજો કયો હોઈ શકે.